બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરા યાકુતપુરા વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। વડોદરા શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવતા યાકુતપુરા સુએઝ પમ્પિંગ વાલા રોડ ઉપર ચરોતર હોલની બહાર વરસાદના પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે। નાનો વરસાદ પડતા જ આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે દરેક ચૂંટણી પહેલા નેતાઓ વિસ્તારની તમામ સમસ્યાઓના નિરાકરણના વચનો આપે છે, પરંતુ ચૂંટણીના પરિણામ બાદ આ વચનો ભૂલાઈ જાય છે। નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આ સ્થિતિને સ્માર્ટ સિટી કહેવાય તો પછી સામાન્ય શહેર શું કહેવાય? આ વિસ્તારના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 6 હેઠળ આવે છે અને હાલના કેબિનેટ મંત્રી માનનીય મનીષાબેન વકીલનો વિસ્તાર પણ છે, છતાં પણ ચરોતર હોલની બહાર મુખ્ય રસ્તા પર વરસાદી પાણીની સમસ્યા ઉકેલાઈ નથી। સ્થાનિક સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીએ વધુમાં જણાવ્યું હતું કે અમે અનેક વાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિસ્તારના કાઉન્સિલર ઘેરાવો કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી હતી। વિસ્તારના નાગરિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવાની અને વરસાદી પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। યાકુતપુરા સરસિયા તળાવ રોડ ચરોતર હોલની પાસે એક કંપનીવાળા મુખ્ય રોડ ઉપર વરસાદના એક નાનકડા ઝાપટાના અંદર આ વરસાદ ભરાઈ જાય છે। ગટરના અંદરથી પાણી જવાનો કોઈ જાતનો નિકાલ નથી। અત્યારે થોડીક વાર પહેલાં જ વોર્ડ નંબર 6ના અધિકારી અનિલભાઈને મેં જાણ કરી, તેમણે કીધું માણસો મોકલું છું કે અત્યારે હાલમાં 1 કલાક ઉપર છે। તમે કાઉન્સિલર રજૂઆત કરી? કાઉન્સિલરો અહીંયા આગળ કોઈ જાતનું કામ જ નથી કરતા, ના કોઈ કાઉન્સિલર આ વિસ્તારના અંદર પડકે છે। એને તમે એ લોકોના ઇન્ટરવ્યૂ લઈને તમે પૂછી શકો છો કે તમે આ વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર, તમારા વિસ્તારમાં આવતો આ વિભાગ છે યાકુતપુરાનો, ત્યાંની તમે કોઈ જાતની રિપોર્ટ કામગીરી કરી છે? તમે તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? તમારા વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ છે, જે અત્યારે હાલ કેબિનેટ મંત્રી બન્યા છે। એમને પણ તમે પૂછો તો આ વિસ્તારની કોઈ જાતની કામગીરી બજાવી નથી। આનું નિરાકરણ નહીં આવે તમે શું કરશો? ઉગ્ર આંદોલન કરીશું અને જોડે જોડે આ વખતે એવી આ વિસ્તારના કોર્પોરેટરો છે એમનો ઘેરાવો કરીશું। આપનો પરિચય? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। નિકંદેશ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।